મારે વજન ઉતારવું છે ને એટલે હું ખાંડ નથી ખાતો, હું ગોળ ખાઉં છું. આ મેં બહુ જગ્યાએ સાંભળ્યું છે. આ હકીકત છે કે મિથ છે, એ વિડીયો નીચે કમેન્ટ કરજો, ટ્રુથ કે મિથ. આપણે ડિટેલમાં સમજીએ, પણ અત્યારથી જેને ખબર હોય કમેન્ટ કરી દેજો વિડીયો નીચે. હવે પહેલાં બંને શું છે એ થોડું સમજીએ. કે જ્યારે તમારે વેઇટ લોસ કે ડાયાબિટીસ તમારા કંટ્રોલમાં લાવવો હોય ને, તો બંનેમાં કોઈ રિયલ ડિફરન્સ નથી. ઇફ યુ આર લુકિંગ એટ ધેમ સ્ટ્રિક્ટલી ફોર વેઇટ લોસ ઓર બ્લડ શુગર કંટ્રોલ, કે ભાઈ વેઇટ લોસ કરવા માટે કે બ્લડ શુગર કંટ્રોલ રહે એના માટે તમે કરતા હોય, તો દેર ઇઝ નો રિયલ ડિફરન્સ. યોર બોડી પ્રોસેસીસ બોથ એઝ શુગર. તમારી બોડી તો ખાંડની જેમ જ પ્રોસેસ કરે એ વસ્તુને. હવે એક ગેરમાન્યતા કઈ છે કે ભાઈ મેની પીપલ સ્વિચ ટુ જેગરી થિંકિંગ ઇટ્સ હેલ્ધી. ઇટ ઇઝ સિમ્પલી અ લેસ પ્રોસેસ્ડ શુગર. કે ભાઈ આ ખાલી પ્રોસેસ આના ઉપર ઓછી થઈ હોય, બીજું કશું જ ના હોય. હવે તમે કોઈ બી શુગર લો અને 100 ગ્રામ શુગર લો તો આશરે 387, 387 કેલરીઝ હોય એની અંદર. અને 100 ગ્રામ તમે જેગરી લો તો 383 કેલરી હોય. કેલરીમાં કેટલો બધો ફરક હોતો નથી, બરોબર. હવે એટલે ટૂંકમાં જે વેઇટ લોસ માટે કરે છે ને, કેલરીની પરસ્પેક્ટિવથી કોઈ ફરક નથી પડવાનો. હવે થોડું ડિટેલમાં બ્રેકડાઉન જોઈએ કે ભાઈ બ્લડ શુગરનું શું થાય છે. કે ભાઈ સફેદ ખાંડ ખાઓ તોય બ્લડ શુગર હાઈ સ્પાઇક થાય, ગોળ ખાઓ તો બી હાઈ સ્પાઇક થાય. તમારે જો પેલું મેજર કરવાનું હોય ને કે ભાઈ બ્લડ શુગરની શું અસર થાય છે, તો બંને ખાઈને જોજો, તમને ખબર પડશે કે ભાઈ બંનેથી હાઈ થાય છે. તો બોથ આર ડેન્જરસ ફોર ડાયાબિટીસ, રાઈટ. હવે એક મિનરલની આર્ગ્યુમેન્ટ બહુ સંભળાય છે કે ભાઈ એની અંદર મિનરલ બહુ હોય, કે ગોળની અંદર અમુક મિનરલ સારા હોય. પણ એ મિનરલ એટલી ઓછી માત્રામાં હોય ને કે તમારે એની ખરેખર અસર માટે તો બહુ બધો ગોળ ખાવો પડે. રાઈટ, વિચ ઇઝ નોટ હેલ્ધી ઇધર, રાઈટ. સો અને એ એમાં જે મિનરલ મળે છે ને, એ તો તમે સ્પિનિચ ને અમુક નટ્સ તમે ખાઓ ને તો એની અંદરથી જ તમને મળી જાય વિધાઉટ ઇન્સ્યુલિન સ્પાઇક, રાઈટ. હવે ફરક શું છે બંનેની અંદર? તો પ્રોસેસિંગ ડિફરન્સ છે. કે ભાઈ વ્હાઇટ શુગર હોય ને એ હાઈલી પ્રોસેસ્ડ હોય. કેન જ્યુસને બોઇલ્ડ કરે, પછી સેન્ટ્રીફ્યુઝ કરે, બ્લીચ કરે અને ક્રિસ્ટલાઇઝ કરે, અને એ રીતે ખાંડ બને. અને ગોળમાં એ અનરિફાઇન્ડ હોય. કે ભાઈ કેન જ્યુસ હોય, આપણે શેરડીનો રસ હોય, એને બોઇલ કરીને લાર્જ આયર્ન પેનમાં મૂકી રાખે જ્યાં સુધી એ સોલિડ ના થઈ જાય, અને ઇટ રિટેન્સ મોલાસીસ, બરાબર. હવે આ થોડું પ્રોસેસિંગ કઈ રીતે થાય છે એવી રીતે બતાવ્યું છે ગોળનું. પણ બેઝિકલી ખાલી પ્રોસેસિંગ ડિફરન્સ છે, બાકી કોઈ એટલો બધો મેજર ડિફરન્સ છે નહીં. ટેસ્ટમાં શું ફરક પડે કે ભાઈ ખાલી ખાંડ હોય ને તો ખાંડનું એ ખાલી ગળ્યું બનાવે, એની કોઈ ફ્લેવર ચેન્જ ના કરે જે ઓરિજિનલ વસ્તુ હોય એની. એટલે આપણે જનરલી લોકો ખાંડ વધારે પ્રિફર કરતા હોય કે ભાઈ ટેસ્ટ ના બદલાઈ જાય વસ્તુનો. ગોળ નાખો તો અંદર થોડું પેલો કેરેમલ જેવો ફ્લેવર આવે. બાકી કોઈ અંદર કોઈ વસ્તુ જુદી નથી થવાની, ખાલી ટેસ્ટ પેલામાં નથી આવતો, એટલે આપણે જે ઓરિજિનલ આઇટમ હોય એનો ટેસ્ટ મેન્ટેન થાય, એટલે લોકો ખાંડ વધારે નાખતા હોય છે, બરાબર. તો આ સમરી છે કે ભાઈ ગોળ એ લોકો માટે ખાવો જોઈએ કે ભાઈ એમને પ્રિફર અર્થલી ટેસ્ટ, કે ભાઈ જેમ ગોળનો ટેસ્ટ જેને ભાવતો હોય એ, કે કેમિકલ ના જોતા હોય અંદર એ. પછી ઈટ શુગર ઇફ યુ નીડ નેચરલ સ્વીટનેસ, કે ભાઈ જે પ્રોપર સ્વીટનેસનો જે થાય એ જ થવું જોઈએ, મારી ફ્લેવર ના બદલાવી જોઈએ. અને અવોઇડ બોથ ઇફ યુ આર ટ્રાઇંગ ટુ લૂઝ વેટ ઓર લોઅર A1C. હવે વજન ઓછું કરવું હોય તો એના માટે બંને વસ્તુ તમારે ઓછી જ કરવી પડે, રાઈટ. અવોઇડ એટલે ઓછી કરી દેવાની. આપણે કંઈક ઝીરો તો નથી કરી દેવાના ગોળ કે ખાંડ બંને. થતી હોય તો, અને જેના માટે સારું હોય મેડિકલ એડવાઇસ લઈને કરવું હોય તો કરજો. બટ બેઝિકલી એવું નહીં વિચારો કે હું ગમે તેટલો ગોળ ખાઈશ તો મારા વેટ લોસમાં કોઈ તો વધારે હેલ્પ થશે મને. એમાં કોઈ એટલો બધો હેલ્પ થવાનો નથી. અને વન્સ અગેન ઇટ્સ નોટ અ મેડિકલ એડવાઇસ, આપણે ઇન્ફોર્મેશન પર્પઝ માટે છે કે ભાઈ આ મિથ જે છે કે ભાઈ જેટલો ગોળ ખાઓ એટલો ખાઓ કશું ના થાય, એ વસ્તુ સાચી નથી, ઓકે. પણ તમારે પોતાના કસ્ટમ વસ્તુ માટે તમારે ડૉક્ટરની સલાહ લેવી હોય કે જાણવું હોય તો તમે પૂછી શકો છો. ચાલો, થેન્ક યુ. શેર કરજો જે બી તમને આજ સુધી કીધું હોય ને કે ભાઈ ગોળ ખાઓ જેટલો ખાઓ એટલો, એનાથી કશું નથી થતું. દેટ્સ નોટ ટ્રુ. તમારે એ જે અંદર કેલરી જે છે, એ બ્લડ શુગર લેવલ જે છે, એ બધી વસ્તુ તો ગોળ બી કરે જ છે. ચાલો, ટેક કેર.